બોલરથી તો કોઈ તકલીફ નથી પડતી, બોલર તો કોઈ બી હોય, એક્સ વાય ને ઝેડ, પણ મને બહુ બહારનો દડો હોય ને તો એ હું નથી રમી કરતો, બહુ ઓફસાઇડનો બોલ હોય. મતલબ પેસમાં બી આવે તો પણ કોઈ બી હોય બરાબર, એ મતલબ આપણો એક વીક પોઈન્ટ કહી શકાય. બરાબર, કોઈ બી બોલર હોય, શોર્ટ બોલ હોય એ હું ચૂકતો જ નથી. એકને પણ ઘણી બધી છે, કઈ યાદ કરાવું ને મને ખુદને પેલો થાય છે. અમારી પ્રેક્ટિસ તો રોજ હોય જ છે, પણ જ્યારે જવાનું હોય ને ફોન આવે કે આજે સાંજે મેચ છે, બરાબર, ત્યારે બૈરા પાછળ લાગી જવાનું, બરાબર, કે હોજી જવા મળશે કે નહીં મળે. ગમે તે કરી અને એમને મનાવવાનું કે જવા મળશે. જો એ એમ કહી દે કે આજે જવાનું નથી તો હોજે રોટલા ખાઈ અને ડબલું લઈને નાહી જવાનું ગોમમાં. બરાબર, પણ મેચ રમવા જવાનું. મતલબ મેચ રમવા તો જવાનું, મેચ રમવા તો જવાનું. ਤੈਨੂੰ ਮੈਂ ਲਵ ਕਰਦਾ ਵੇ ਮਤਲਬ ਕਰਦਾ ਬਾहों में आ सोनिए बस आज रात के लिए साडी तां देसी है अदा साडे ते हो जानी फिदा बाहों में आ सोनिए बस आज रात के लिए હેલો દર્શક મિત્રો, ક્રિકેટ ઇનસાઇડ સ્ટોરીની અંદર આપનું ફરીથી એકવાર સ્વાગત છે. આજે ફરીથી તમારી સાથે જોડાયા છીએ એક નવા બ્લોગની અંદર, એક નવા પોડકાસ્ટની અંદર, જેની અંદર એક એવા વ્યક્તિ જોડે આપણે મુલાકાત કરી રહ્યા છીએ અત્યારે કે જેમની વાત કરવામાં આવે તો દિયોદરના આજુબાજુના એરિયાની વાત કરીએ તો અહીંયા કરીબન ઘણા બધા સારા એવા ક્રિકેટર્સ છે, પણ આમની જે વાત કરવાની જે આપણી સાથે અત્યારે અવેલેબલ છે કે જેમણે હાઈએસ્ટ, હું માનું ત્યાં સુધી બનાસકાંઠાની અંદર સૌથી વધારે સેન્ચુરી જો મારી હોય એવા વ્યક્તિ જોડે આપણે મુલાકાત કરી રહ્યા છીએ. તો વેલકમ ભરતભાઈ. ભરતભાઈ ચમનપુરાથી પોતે બિલોંગ કરે છે અને સૌથી વધારે જો સદીઓ મારી હોય તો ભરતભાઈ છે, અને આપણે એમની જોડે ઘણી બધી રસપ્રદ વાતો આજે કરીશું. તો ભરતભાઈ, આપણે કેટલાક એવા તમને પ્રશ્ન પૂછીશું કે જે તમારા ક્રિકેટ, જે તમારી કેરિયર છે એની કેરિયરની અંદર તમે તમારા ઉતાર ચઢાવ પણ આવ્યા હશે, તમે શરૂઆત ક્યારે કરી, દરેક આપણે પ્રશ્નો તમારી સાથે વાર્તાલાપ કરીશું. તો પહેલો પ્રશ્ન ભરતભાઈ એવો છે કે તમે ક્રિકેટની દુનિયામાં ક્યારે પગલું માંડ્યું? ક્રિકેટની દુનિયામાં જ્યારે હું આદર્શમાં 10મું ભણી રહ્યો, 11માં આવ્યો ને ત્યારે અમને સ્કૂલ તરફથી ડીસા સ્પોર્ટ ક્લબમાં રમવા લઈ ગયા. બરાબર. ત્યારથી પછી મારે ક્રિકેટમાં રુચિ જાગી અને એના પછી જેતળાની બાજુમાં ખોરડા ગામ છે ને ત્યાં પહેલી નાઇટ થઈ હતી 2009ની અંદર. 2009માં. બરાબર. એ ટાઈમે 2009માં હું વાતામમાં ઉત્તમસિંહની ટીમમાંથી રમવા ગયો હતો. બરાબર. મતલબ તમને પહેલા સૌપ્રથમ ઉત્તમસિંહે તમને ઇન્વાઇટ કર્યા મેચ રમવા માટે? પહેલી જ વાર. બરાબર. ઉત્તમસિંહની ટીમમાં હું થરાદ સામે મેચ હતી. બરાબર. એ મેચ અમે જીતી ગયા હતા. ત્યારથી મેં નાઇટની શરૂઆત કરી મારી કેરિયરની. ત્યારથી શરૂઆત કરી. પહેલી નાઇટની અંદર તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કેટલો સ્કોર કર્યો હતો પહેલી મેચમાં? ત્યારે 14 રન કર્યા હતા. મેં 2 છક્કા માર્યા હતા અને 2 સિંગલ હતા. બરાબર. 14 રન. પહેલી જ મેચની અંદર 14 રન અને ઓપનિંગ ગયેલા? હા, ઓપનિંગ. બરાબર. ઓકે. તો તમારી આ થઈ નાઇટની શરૂઆત કે જ્યારે તમે 2009ની અંદર, તો 9ની અંદર એટલે જોઈએ તો 16 ને 17 વર્ષથી તમે ક્રિકેટ રમી રહ્યા છો. બરાબર. તો હવે આપણે વાત કરીએ પીચ બીચ કશું ના હોતું, તપે દડો નાખે કે ફૂલટોસ નાખે એ ટાઈપ ગામમાં રમતા. પણ એના પછી 2009થી પછી પાકી પીચમાં રમવાની શરૂઆત કરી. તો તમને શરૂઆતમાં ઉત્તમસિંહે ક્યાંય જોયેલા રમતા કે પછી ડાયરેક્ટલી તમને નાઇટમાં બોલાયા કે એના પહેલા તમે દિવસની ટુર્નામેન્ટો રમતા? ના, ડીસા સ્પોર્ટ ક્લબમાં જ્યારે અમે ગયા ને ત્યારે આદર્શની ટીમમાંથી મૂક્યો હતો. બરાબર. અને એ વાતમની ટીમ લઈને આવ્યા હતા. એટલે અમારી મેચ આમને સામને હતી અને એમની સામે હું સારો રમ્યો એટલે એમને લાગ્યું કે આ સારો પ્લેયર છે. બરાબર. એટલે એ મને પછી આમંત્રણ આપ્યું કે તું અમારી વાતમની ટીમમાંથી રમવા આ. એટલે એ નાઇટ અમે રમવા ગયા, પણ પછી એના પછી જ્યારે સ્પોર્ટ ક્લબમાં મેચ થતી ને ત્યારે હું વાતમની ટીમમાંથી જ રમતો. બરાબર. શરૂઆત મતલબ વાતમની ટીમમાંથી જ રમતો. બરાબર.
તમે ખાલી ટેનિસ ક્રિકેટથી જ રમેલા કે સીઝન બોલ ના, રમેલા? હું સ્પોર્ટ ક્લબમાં સિઝન રમેલો. બરાબર. ત્યાં 2 વર્ષ સિઝન રમ્યો અને 2011માં હું 10માં હું 12મું પાસ કરી 2011માં હું પાલનપુર જીડી મોદીમાં ગયો. બરાબર. પહેલા વર્ષે ફાઇન આર્ટ્સમાં હું હતો. એ ટાઈમે હું જીડી મોદી ફાઇન આર્ટ્સની ટીમમાં હતો. અને ત્યાં ટાઈમે અશ્વિન મનોહર કરીને છે થરાદનો. ઓકે. એનું વર્ચસ્વ બહુ સારું જ હતું. બરાબર. એના કોન્ટેક્ટથી હું એ ટીમમાં ફાઇન આર્ટ્સની ટીમમાં ગયો અને ત્યાંથી મારું રનિંગ ચાલુ થયું. કેરિયરની શરૂઆત છે. હું 2 વર્ષ પાલનપુર મેચિસ રમ્યો. બરાબર. અને ત્યાર પછી મેં ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન આપેલું ડીસા સ્પોર્ટ ક્લબમાં. બરાબર. અને ત્યાં હું સિલેક્શન થયો પણ જ્યારે 16નું ટીમ બનાવવાની હોય ને ત્યારે મારું નામ સિલેક્ટમાં નહોતું એટલે મને પછી મેચિસ તરફથી નફરત થઈ ગઈ. બરાબર. અને 2013થી હું ઘરે આવતો રહ્યો. પછી તમે ગુજરાત સિવાય બહાર પણ ક્યાંય રમવા માટે ગયેલા? ફેડરસન રમવા ગયેલો. કોઈ ગુજરાતને પણ ઇન્ડિયાનું લગભગ 4-5 સ્ટેટ બાદ કરતા કોઈ સ્ટેટ એવું નથી કે હું નથી રમ્યો. મતલબ ફેડરસન બધી સ્ટેટ દરેક સ્ટેટની અંદર તમે રમવા માટે ગયેલા સિઝનમાં. બરાબર. અને અહીંયાથી ગુજરાતની ટીમમાંથી તમે જતા રમવા માટે? ગુજરાતની ફેડરસનની ટીમમાંથી જતા. બરાબર. જબરજસ્ત કહેવાય. આપણા દર્શક મિત્રોને પણ જણાવીશું કે અત્યાર સુધીમાં જે પણ પોડકાસ્ટ આપણે જે પણ વિડીયો બનાવ્યા છે તો એની અંદર સૌપ્રથમ એક એવા વ્યક્તિ છે આપણી જોડે જે ભરત ચમનપુરા નામથી ઓળખાય છે કે જે પોતે ફેડરેશન પણ રમેલા છે, સિઝન બોલથી પણ પોતે રમેલા છે. તો આપણે આગળ વાત કરીએ કે કોઈ ક્રિકેટર હોય ને તો એના ઘણા બધા પ્લસ પોઈન્ટ હોય પણ એનો કંઈક ને કંઈક માઇનસ પોઈન્ટ પણ હોય છે. જ્યારે ક્રિકેટ એ મતલબ બેટિંગ કરતો હોય બેટ્સમેન તો એના અમુક વીક પોઈન્ટ પણ હોય છે. શું તમને લાગે છે કે કોઈ વીક પોઈન્ટ છે કે એવો કોઈ બોલર આવી જાય કે જેથી તમને તકલીફ પડતી હોય રમતા, એવો કોઈ તમારો માઇનસ પોઈન્ટ ખરો? ના, બોલરથી તો કોઈ તકલીફ નથી પડતી. બોલર તો કોઈ બી હોય, એક્સ વાય ને ઝેડ. પણ મને બહુ બહારનો દડો હોય ને તો એ હું નથી રમી કરતો. બહુ ઓફસાઇડનો બોલ હોય. મતલબ પેસમાં બી આવે તો પણ કોઈ બી હોય. બરાબર. એ મતલબ આપણો એક વીક પોઈન્ટ કહી શકાય. બરાબર. તમારો ફેવરેટ શોટ કયો? શોર્ટ બોલ. શોર્ટ બોલ નહીં, તમે ધારો કે બાઉન્ડ્રી મારો છો તો મતલબ જે મિડલ શોર્ટ બોલ આવે છે એનાથી કવર કરી અને જે કોઈ બી બોલર હોય, શોર્ટ બોલ હોય એ હું ચૂકતો જ નથી. શોર્ટ બોલ હોય તમે ચૂકતા જ નથી. એ તમારો મતલબ ફેવરેટ શોટ ફેવરેટ કહી શકાય. બરાબર. કોઈ તમારી યાદગાર ઇનિંગ કે જે અત્યારે હાલની પણ હોઈ શકે, વર્ષો પહેલાની પણ હોઈ શકે, એ થોડુંક એના વિશે માહિતી? એવી તો એક ને પણ ઘણી બધી છે. હા. કઈ યાદ કરાવની મને ખુદને પેલો થાય છે. એકાદે કોઈ તમને લાગતું કે જે એવું થયું હોય કે ભાઈ મેચની અંદર હાઈએસ્ટ રન થઈ ગયા હોય અને તમે શરૂઆત કરી હોય? એક બે હું તમને યાદ કરાવું કે 2014ની વાત છે કે રાધનપુર જોડે કોમલપુર કરીને ગામ છે, ત્યાં નાઇટ ચાલુ હતી. બરાબર. અને એ નાઇટમાં અમારી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી. અમારી સામે સુરેન્દ્રનગરની ટીમ હતી. મતલબ બધા સ્ટારો ત્યાંના પેક? સુરેન્દ્રનગર, હા, સુરેન્દ્રનગરની સામે ટીમ હતી. અમારી ટીમમાંથી હું અને એક જીતુ દેસાઈ કરીને હતો ખેમાણાનો. બરાબર. આપણે આ ખેમાણા અમે બે ઓપનિંગમાં ગયા હતા ને મારી પહેલી ઓવર મેડન આવી હતી. એ 12 ઓવરની મેચ હતી. 12 ઓવરની મેચમાં સેમીફાઇનલ મેચ હતી? સેમીફાઇનલની. હા. પહેલી ઓવર મારી મેડન આવી હતી. હા. પહેલી ઓવરમાં એક પણ રન નહીં. બરાબર. અને 11મી ઓવરમાં મારા 113 રન મારા એકલાના, પર્સનલ એકલાના. અને અમારી ટીમના આખા 176 રન થયા હતા. ટોટલ 176 આખી ટીમના. અમે થોડા લેટ પહોંચ્યા હતા એટલે અમને 11 જ ઓવર રમવા મળી હતી. બરાબર. અને એ મેચ અમે હારી ગયા હતા. અને ફાઇનલ મેચ પછી અમારે થરા સામે કલ્પેશ ઠક્કરની એમને સામે હતી. એ મેચમાં હું કોઈ કારણસર નહોતો ગયો અને અમારી ટીમમાં પણ 5-6 પ્લેયર મહેસાણાના લાયા હતા. બરાબર. લગભગ એ મેચ હારી ગયા હતા ફાઇનલ શાયદ. બરાબર. તો એ અને બીજી હમણાંની આ 4 મહિનાની વાત છે કે કુવાણામાં નાઇટ ચાલુ હતી ને ત્યાં કુવાણાની અંદર પણ એક પીડીની ટીમ હતી. પીડી વાવની IIF ગોલ્ડ લોનની ટીમ હતી. બરાબર. એમના સામે મેચ હતી. એ મેચમાં અમારે ટાર્ગેટ લગભગ 130-135 રનનો હતો સમથિંગ 8 ઓવરમાં. બરાબર. અને એ મેચમાં મેં પહેલેથી ચાલુ કર્યું ને તો આખી મેચ વન સાઈડ કરી નાખી હતી. બરાબર. અને 12 બોલમાં અમારે 17 રન જોઈતા હતા. બરાબર. એટલે વન સાઈડ થઈ ગઈ મેચ આખી. અને એ ટાઈમે આગળની ઓવરમાં ભાઈ કોઈક અમારી ટીમમાં બહારના મહેસાણા બાજના પ્લેયર હતા હિંમતનગર સાઈડના. એ ભાઈ કોઈક આવીને 4 બોલ ખાઈ ગયો. 5મે દડે એની વિકેટ આવી. પછી એક આપણો બહુ સારો પ્લેયર હતો એ આવ્યો હતો રમવા. એણે
સિંગલ દોડવાનો મેં ના પાડ્યો એટલે સિંગલ અમે નહોતો લીધો. બરાબર. અને પહેલા જ બોલે હું આઉટ થયો છક્કો મારવા જો બાઉન્ડ્રી ઉપર. 5 બોલમાં અમારે 11 રન કરવાના હતા અને અમે બારે જઈને કીધું હવે તો 2 છક્કા મારવાના થઈ આવી જવાના, આપણે ટોસ કરી નાખો બીજી મેચ. અને એ ભાઈને પછી એકે બોલ જ ના આડ્યો. મતલબ મેચ આખી વન સાઈડ આવી ગઈ. એવું લાગ્યું ખરી કે ભાઈ ચલો બીજી મેચ આપણે ટોસ કરવા માટે જઈએ. 5 બોલમાં 11 રન જોતા હતા અને એ મેચ તો ટોસ પણ થઈ ગયો અને તમે મેચ હારી ગયા. પણ એ ટોસ તો થઈ ગયો, પણ જે સામેવાળી ટીમ હતી ને એ બધા લોકો ઘેરાવામાં આવી ગયા હતા કે હવે મેચ પતીજી છે. મેચ પતીજી બાઉન્ડ્રી કોઈ ફિલ્ડર જ નતો, બધા અંદર આવતા રહ્યા હતા કે પૂરી થઈ ગઈ મેચ, છતાં અમે હારી ગયા. બરાબર. આપણે જો કેવું હોય છે કે જે બોલર હોય તો એનો એક પાર્ટનર હોય છે કે જેની સાથે એને બોલિંગ કરવું એટલે કોમ્બિનેશન જળવાઈ રહે. એના માટે એને કોઈ બોલર સારો કોઈ એને જોતો ગમતો હોય કે ભાઈ એની સાથે એને મજા આવે બોલિંગ કરવાની, કે ભાઈ ધારો કે મારે 1 ઓવરમાં રન વધારે આવી ગયા તો એ બેકઅપ કરી લેશે. તો તમારો તમે ઓપનિંગ કરો છો તો તમારો કેવો પાર્ટનર ખરો કે જેની સાથે તમે બેટિંગ કરો તો તમને બહુ મજા આવે? એવો કોઈ બેટ્સમેન તમારો કોઈ નજીકનો કે જેના જોડે તમને રમવાની મજા આવે? કે ભાઈ ધારો કે તમારે પહેલી ઓવર મેડન ગઈ છે તો તમને એટલો કોન્ફિડન્સ હોય કે પેલો રિકવર કરી આપશે, એવો કોઈ તમારો બેટ્સમેન કોઈ પાર્ટનર અત્યારે કે પહેલા ઘણા વર્ષો પહેલા મને વિશ્વાસ હતો કે મારે પહેલી ઓવર મેડન જતી છતાં સેન્ચુરી આવતી અને કદાચ હું આઉટ થઈ જાઉં ને તો જીતુ ખેમણા કરીને તો એક એ પણ બહુ સારો મને પ્લેયર હતો. અને બીજા નંબરમાં જયદીપ પાલડી, જયદીપસિંહ પાલડી, કદાચ નામ સાંભળ્યું હોય તો. એ અત્યારે તો નથી રમતો, ઘણો સમય થયો, બહુ સારું ક્રિકેટ રમતો. એના ઉપર પૂરેપૂરો ભરોસો. અને અમે જે રમવા જતા ને કે ખાણોદરથી ગગાજી હોતા, પાલડીથી સિદ્ધરાજસિંહ હોતા, જયદીપ, એક પલક કરીને હતો, કુંવતાથી નારણ, ચીપડાથી મોનસુખ હતો, આ બધા જતા ને એ ટાઈમે ઓપનિંગમાં મોને જીતું જતા, વનડાઉનમાં જયદીપ આવતો ને એની પછી ગગાજી આવતો. અમે 3 વર્ષ મેડકોલની ટીમમાં રમ્યા ક્રિકેટ. 3 વર્ષની અંદર 5 વખત ખાલી ગગાજીનું બેટિંગ આવ્યું છે. અને લગભગ 80% મેડકોલની ટીમ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ તો રમતી જ. બરાબર. હું, જીતુ ને જયદીપ અમે 3 જ કાપી હતા, ગમે એવી ટીમ અમે હતી. બરાબર. મતલબ વિકેટ જ ના જાતી, વિકેટ ના જાતી અમે. અને એક મેચ અમારે એવી બની હતી ડીસાની અંદર, ડીસા નહીં આપણે કુવાડા, ડીસા સામે મેચ, સેમીફાઇનલની મેચ હતી. અને કુવાડાના હિતેશ સુથાર કરીને હતો, બરાબર, ચશ્મેરી, એની ટીમમાં એણે ડીસાવાળા ભરત કોઈટિયાન, હિતેશ કોઈટિયાન, પરેશ ચાવડાની બધા પ્લેયરો લાયેલા. અને એ મેચમાં મેં સેન્ચુરી મારી હતી. 96 રને થયા ને મગન મોરવાડિયા પણ એમની ટીમમાં હતો. બરાબર. એ ટાઈમે હું 96 રન કર્યા હતા ને મેં એકલે, ત્યારે અમારે 7 ઓવર થઈ હતી. ત્યારે જયદીપના 4 રન હતા. બરાબર. જયદીપના 4 રન હતા, 5 ઓવર બાકી હતી. અને મેં છક્કો માર્યો ને 102-3 રન મારા થયા ને મારી વિકેટ આવી. અને પછી ગગાજી ભાઈ મોનસુખ ભાવનગર કરીને એક હતો. બરાબર. પછી મોનસુખ ભાવનગર આવ્યો અને પછી જયદીપે ચાલુ કર્યું તો રમવાનું. એ 7 ઓવરમાં જયદીપના એકલાના 84. પહેલી 7 ઓવરમાં મારા 96 હતા. છેલ્લી 5 ઓવરમાં મોનસુખ ને જયદીપ રમ્યા હતા. એ જયદીપના એકલાના 14માંથી 84 થયા હતા. શું વાત છે? ડીસા સામે એ મેચ મને હજી યાદ છે. બરાબર. એ ટાઈમે એ ત્યાં સિરીઝ થયો હતો, મેન ઓફ ધ સિરીઝ. બરાબર. અને એ મેચ તમે જીત્યા, મતલબ ફાઇનલ વિન થયા કે પછી સેમીફાઇનલ? સેમીફાઇનલમાં. ફાઇનલમાં અક્ષય શાન, કલ્પેશ ઠક્કર ને એ બધા હતા. એમની ટીમમાં કમલ ભોજક ને એ બધા પાટણથી આવેલા હતા. એ મેચ અમે હારી ગયા હતા. બરાબર. બીજો આપણે એક થોડીક વાત કરીએ કે દિયોદર અથવા તો આપણે વાત કરીએ લાખણી છે, દિયોદર છે, થરાદ પટ્ટો છે, જે આપણો એરિયા જે કહેવાય છે, બરાબર, ત્યાંની તમે કેપ્ટન હો, બરાબર, અને તમારે પ્લેઇંગ 11 બનાવવાની હોય અને આજુબાજુની જે કહેવાય કે અહીંયા જે બહારના પ્લેયરો રમવા માટે આવે છે, જેમ કે અમદાવાદની ટીમ આવતી હોય, સુરતની ટીમ આવતી હોય, અને તમારે 11 કરવાની હોય, બરાબર, જેની તમને બધી દરેક છુટ્ટી મળે છે કે તમે કોઈ પણ પ્લેયર લઈ શકો, તો તમારા શરૂઆતના 5 પ્લેયરો કયા તમે પસંદ કરો કે જે આજુબાજુના એરિયાના તમારા 5 પ્લેયરો કયા કે જે તમને સૌથી વધારે વિશ્વાસપાત્ર પણ હોય અને તમને ગમતા હોય કે આ જો અહીંયા આવે તો આપણે મેચ જીતવાનો ચાન્સ વધી જાય, એવા કયા 5 પ્લેયરો તમે સજેસ્ટ કરો? એવા તો અત્યારે હાલ કેવું છે ભરતભાઈ, ખબર છે કે પહેલી તો વસ્તુ કે બહારની ટીમ આવતી હોય ને એટલે માનસિક રીતે આપણા જે લોકલ પ્લેયરો છે ને માનસિક હારી જાય છે. કે અમદાવાદવાળા આવે છે, મહેસાણાવાળા આવે છે, પાલનપુરવાળા આવે છે,
50% તો એમની માનસિકતા હારી જાય છે. બરાબર. રેડી. એટલે જે હું ચોઈસ કરું ને એમની પહેલી તો માનસિકતા હોવી જોઈએ લડવાની, રાઈટ. કે ભલે ગમે તે આવતા હમ. રમવું તો આમના સામે જ છે. રાઈટ. જો આવા પ્લેયર હું ગણવા જોઉં ને તો થરાદથી ઇકબાલ રાઈટ. પહેલી વસ્તુ. હમ. બીજા લીલાજી ખરા, રાઈટ. કે એ એમને જનૂન ચડે. અમે હારી ટીમ હોય ને હમ. તો એમને જનૂન ચડે હમ. કે આમના હમે જ રમવું છે. બરાબર. પછી બીડી ફોયણા હમ. એ પણ ખરો, રાઈટ. એને બહુ જનૂન ચડે. બહારની ટીમ મુકેશ છે કોટડાનો, હા, 100%. આ 4 પ્લેયર મને હમ. હું ગણી શકું કે એમને બહુ જનૂન ચડે. બહારની ટીમ મને ખુદને થાય, હું મારો એક પ્લસ પોઈન્ટ છે કે હું લોકલ માપની ટીમ હોય ને તો એટલું બધું ના રમું. એટલું performance ના આપી પરફોર્મન્સ ના. કારણ કે અંદરથી જેવું થતું હોય કે સામેની ટીમ એટલી બધી કોઈ સારી અને નથી. મારો આજ સુધીનો રેકોર્ડ છે કે સામે સારી ટીમ હોય ને તો મને એમને એમ જુસ્સો ચડે, એનું મેચ હારી જ રમું. હમ. તમે એક આપણે ભેગી મેચ રમ્યા હતા, તમને શાયદ યાદ હોય તો નેનાવાની અંદર આ સાલ જ હા. નેનાવા યાદ છે. યસ. આગલી પહેલી મેચ હું રમ્યો ને તો કંઈક મારા 12-13 બોલમાં 3 રન જ હતા. હા, અને એવી પણ વાત થઈ હતી કે ભરત ચમનપુરા અત્યારે ફોર્મમાં નથી એટલે હવે આ નેક્સ્ટ મેચમાં એમને લાવશો, રમાડવા. રમાડવાના નથી એટલે તમે લાવતા રાઈટ. નહીં એમને. અને એની નેક્સ્ટ મેચ છે ને એ મેચ આપણે આઈટી મેન્ડીસ ને એમને હા, સારા. 100%. દીક્ષિત છે, સારા મતલબ આજુબાજુના કૃપાલ એરિયાના હતો, સારા દીક્ષિત હતો, મેન્ડીસ હતો, સુરેશ સુથાર હતો, ધાનેરાના આજુબાજુના બહુ સારા પ્લેયરો હતા. હમ. એ મેચમાં મને ખાલી એજ બોલાયો કે ભાઈ તમે આવો, માન ખાતર નારણભાઈને લઈને તમે આવો, તમારે મેચ રમવાનું ફાઇનલ નથી, 50% છે. ત્યારે મને એવું થયું કે ભાઈ મેચ જવું છે આપણે જોવા માટે કે મેચ હારી છે એટલે જોવા માટે, આપણે રમવાનું તો નથી. ઘરેથી નીકળ્યા ત્યારે એવું જ હતું કે આપણે એમને એમ જવાનું છે, મેચ રમવાનું નથી. ત્યાં જ્યાં એટલે જે કેપ્ટન હતો એમણે કીધું કે ભરત તમને આરામ છે, તમે બેસો. બરાબર. એટલે મેં કીધું ઓકે. એટલે ઉમંગને ખબર પડી કે ભરતને બારે બેહાડ્યો છે. બરાબર. એટલે ઉમંગી કેપ્ટનને વાત કરી કે ભાઈ આ તારા જે પ્લેયરો છે ને એના કરતાં એ ઘણો સારો છે, રાઈટ. એને તું બારે ના બેહાડ અને એને તું રમાડ. એ મેચની અંદર કિરણ ઓપનિંગમાં ગયો હતો અને કિરણ ખરાબ બેટિંગ થોડું કર્યું હતું, બહુ ખરાબ. એટલે એક ઓવર આખી મેડન કાઢી હતી એવો પ્રશ્ન બન્યો હતો. અને કિરણની વિકેટ આવી અને ઉમંગે મને લેફ્ટી તરીકે એઝ એ વનડાઉનમાં મૂકી દીધો. જે પ્લેયર બારે બેસવાનો હતો એને વનડાઉનમાં મૂકી દીધો. અને એ મેચમાં મેં બધા સમથિંગ આગલી મેચમાં જે 14 બોલમાં 13 રન કર્યા હતા, એ મેચમાં મેં 11 બોલમાં 52 રન કરી નાખ્યા ઈરી મેચમાં. એટલે અમારા કેપ્ટન હતો ને એ મારા સામે આંખ નતો મિલાઈ કરતો કે ભાઈ તું આગળની મેચમાં તો કોઈ નતું કર્યું, પણ આ મેચ મેં કીધું ભાઈ હું સારી ટીમ ભાળું તો મને જનૂન છાડે છે. એટલે આવું પણ બની શકતું. હું પણ હતો ત્યાં, તમે હતા. પ્લસ બીજી વસ્તુ છે કે મારા જેવું જનૂન ચડતું હોય ને તો દિવસ ધનંજયને. ધનંજય ખરો, ધનંજય એ અમે સારી ટીમ દેખે ને તો એની એમને એમ જનૂન ચડે કે જીતવું જ છે, રમવું જ છે હમણાં અમે, અને રમે પાછો. એવું નહીં કે ખાલી પેલું જ કરે, એવું નહીં, રમે જ એ મેચમાં. એ આપણે એમ કહેતા ને કે ધનંજય ઓમ છે તેમ છે, બાકી એ મેચમાં એ 50-60 રન મારે. આવી મેં એના ભેગો ઘણું રમ્યો છે. મેં 20 મેચો એવી પણ જોયેલી છે. બરાબર. રાઈટ. આપણે જોવા જઈએ તો આપણે 2 પાર્ટ પડતા હોય છે, એક ટેનિસ ક્રિકેટ અને એક સિઝન જે આપણે ઇન્ડિયાના સારા એવા સ્ટાર ખેલાડીઓ રમતા હોય છે, જે ભારતની ટીમમાં રમતા હોય છે. તો આપણે ટેનિસ ક્રિકેટની વાત કરીએ તો સારામાં સારો ક્રિકેટર કે જે તમને એનો શોટ બધા ગમતા હોય એવો કોઈ ક્રિકેટર ખરો કે તમે પોતે જ? ના, એવું હું મારું પોતાનું તો ના કહી કરું, પણ બહુ સારામાં સારો શોટ જો એક મને ફેવરેટ શોટ ગમતો હોય ને તો ખેરાલુ નરેશનો. નરેશ ચૌધરી. હા. અને એ થોડો અલગ લેવલનું ક્રિકેટ, બહારનો કહેવાય. ચલો આપણા લોકલની વાત કરો, આપણા એરિયાની કે વાવથરા જિલ્લાની અંદર વાત કરવા જાઓ તો મને બીડીનો બહુ શોટ ગમે છે. જે પેડલ શોટ મારે છે ને એ તમે ગમે એવો યોર્કર મારવાનું કરો ને તો એ ફૂલ ટોસ બનાવીને લઈ લે. બરાબર. કોઈ બોલર સારો જે આપણા એરિયાનો કહેવાય કે જે બોલર ઉપર તમને ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય? મને તો નારણ કુંવા હતા, હું વર્ષોથી એના ભેગો રમું જ છું. બરાબર. અને મને એના ઉપર જ વિશ્વાસ છે કે
એક મેચ કાપરાની અંદર થઈ હતી, મને એક જેવું યાદ છે. અને બીજા દિવસની મેચ ને એ દિવસની મેચની વાત કરું તો કે એક મેચ અમારે પાલનપુર LCBની ટીમ અમે હતી મેચ. આગળની 10 ઓવરની મેચ હતી. એમાં નારણને અમે ઓવરો આપી તો નારણે પહેલી ઓવરમાં 3 રન આપ્યા હતા. બીજી શાયદ યાદ નથી મને. અને ત્રીજી ઓવર ફેર નારણે નોખી હતી, 5 રન આપ્યા હતા. અને નારણે 2 ઓવરમાં 8 રન આપ્યા. અને નારણની ત્રીજી ઓવર બાકી હતી અને એ લોકોને 12 બોલમાં 29 રન જીતવા જોઈતા હતા. 29 રન. બરાબર. અને પાછી નારણની ઓવર બાકી હતી એટલે સ્વાભાવિક છે કે નારણને જ મળે ઓવર તો. 100%. એ ઓવર અમે નારણને આપી, નારણે 27 રન આપી દીધા. ઓહો. શું કરવાનું, એટલે મેચ કોઈ ફિક્સ હોતું નથી. નથી. અને એના બીજા દિવસે નાઇટ ચાલુ હતી શાયદ વડાણા. 3 વર્ષ જેવું થયું હશે. બરાબર. અમે વડાણા રમવા ગયા, ત્યાં આગળ હિંમતનગરના પ્લેયરો આવેલા હતા અમારી સામે. અને નારણ આગળની એક જ ઓવર નોખીને ગયો હતો, પાછલી એની 2 ઓવર બાકી રાખી હતી. અમારો કેપ્ટન જોન્ટી ગઢવી હતો વાવવાળો. એટલે એ ટાઈમે નારણે એક જ ઓવરમાં 5 વિકેટ કાઢી આલી હતી. ઓહો, સારી ટીમો સામે. ખાલી 11 રન જ જોઈતા હતા જીતવા એમને. 24 બોલમાં 11 રન જોઈતા હતા અને એમની જોડે 6 વિકેટ બાકી હતી. નારણે એ જ ઓવરમાં 5 વિકેટ કાઢી આલી હતી. બરાબર. અને પછીની ઓવરમાં તો મહિપાલે ઓવર નોખીને વિકેટ પાડી દીધી હતી. એ મેચ અમે જીતી ગયા હતા 8-9 રનથી. ઘણી વખત મેં રમતા જોયેલા છે તમને, તો એની અંદર હું દર્શક મિત્રોને પણ જણાવવા માંગીશ કે એક ટુર્નામેન્ટ હતી મોરવાડા, જે અહીંયા ભાભરની આજુબાજુમાં જ છે. તો ત્યાં આગળ જોવા જઈએ તો આઈ થિંક 4500 રૂપિયાનો વ્યવહાર લેવાવાળા ખેલાડી અમારી સામે રમવા આવેલા. તો એની અંદર જોવા જઈએ તો આપણે ભરતભાઈને જ પૂછીશું કે જો એ ઇન્સિડન્સ તમને ખબર હોય કે એ સમયની અંદર શું મોમેન્ટ બન્યું હતું, એ તમને જો કદાચ આઈડિયા આવ્યો હોય તો તમે એ વાત શેર કરી શકો છો. મોરવાડા મેં રમવા ગયેલા એ ટાઈમે પહેલા રાઉન્ડમાં તો અમે જીતી ગયા હતા. અને બીજો રાઉન્ડ રમવા ગયા અને બીજો ને ત્રીજી 2 મેચો અમારે ભેગી રમવાની હતી. અને અમારી મેચ હતી રાધનપુરની કોઈક હીરોવાળાની ટીમ હતી, એક્ઝેક્ટ મને નામ યાદ નથી. એ ટીમમાં મુન્દ્રાથી અસલમ મુતવાને એ બધા આવેલા હતા, મુન્દ્રાના પ્લેયર હતા. બરાબર. પણ એ ટાઈમે અમને ખબર નથી કે આ અસલમ મુતવા છે, એવી અમને ખબર નથી. અને ટોસ જીતીને અમે બેટિંગ જ લીધું. તો એ આપણે બે જ ઓપનિંગમાં ગયા હતા શાયદ. આપણે બે જ ગયા હતા. તો એ મેચમાં લગભગ 20ની એવરેજથી રન માર્યા હતા આપણે. 4-5 ઓવરમાં 80-84 રન મારી દીધા હતા આપણે બે. મેં લગભગ 50 રન સમથિંગ માર્યા હતા. 44 હતા ને છક્કો માર્યો ને હિતેશે પેલા બાઉન્ડ્રીમાં પકડ્યો, છક્કો આપ્યો. અને એના પછી 2 રન કરીને હું આઉટ થઈ ગયો હતો. એની પછી તમે એક છક્કો મારીને તમે આઉટ થઈ ગયા હતા. એટલે સમથિંગ 84-85 રન આપણી ટીમના 4 ઓવરમાં થઈ ગયા હતા. બાકીની હજી 6 ઓવર રમવાની બાકી હતી. અને પછી આપણી ટીમની વાત કરો તો 16 જ રન કર્યા. એટલે ટોટલ અમારી ટીમના 100 રન થયા હતા. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે 12 ટીમો આવે તો એક માનસિક, જે પહેલા શરૂઆતમાં ભરતભાઈએ વાત કરી કે શું થતું હોય છે, બધા માનસિક રીતે હલી જતા હોય કે સારી ટીમ છે, બોલરો સારા છે, એટલે એ લોકોનો માનસિક સંતુલન હલી જાય એટલે બોલ બેટને ટચ જ ના થાય. તો બંને પાર્ટનરશિપ કરી કે આઈ થિંક મને ખ્યાલ છે કે 84 રન. એમાં એક બોલર હતો કે જે એ સમયની અંદર 3000 રૂપિયા વ્યવહાર લીધો. આ વાત છે સમથિંગ 2017-18ની. તો એમાં એક બોલર છે કે જે 3000 રૂપિયા વ્યવહાર લઈને રમવા માટે આવેલો. એ બોલરને ભરતભાઈએ 5 છક્કા માર્યા હતા 1 ઓવરમાં. એટલે એટલા માટે જ મેં અમને યાદ કરાવ્યું કે આ બહુ જબરદસ્ત મોમેન્ટ હતી આપણી લાઈફની. બરાબર. અને એ સમયની અંદર અને બીજો એક તમને ખાસ પ્રશ્ન પૂછવો છે. તો આપણા બાજુની અંદર ખાસ જોવા જઈએ તો આપણા પટ્ટાની અંદર શિયાળાની અંદર વધારે પડતી ટુર્નામેન્ટ થતી હોય છે. કે આપણે જો જોવા જઈએ તો મહેસાણાની અંદર એ બાજુના એરિયાની અંદર ઉનાળામાં વધારે ટુર્નામેન્ટો થતી હોય છે. બરાબર. તો આપણે શિયાળાની અંદર જોવા જઈએ તો 30 થી 35 કે 40 જગ્યાએ આજુબાજુમાં ટુર્નામેન્ટ થતી હોય છે. તો તમારી જ્યારે મેચ હોય એના પહેલાંની તમારી તૈયારીઓ કેવી રીતના હોય છે? કારણ કે જુઓ, અત્યારે ટેનિસ ક્રિકેટની વાત કરીએ કે સિઝનની વાત કરીએ તો બધા શું કરતા હોય કે સવારના પ્રેક્ટિસ કરે આ તે બધું. બરાબર. તો તમારી તૈયારીઓ કઈ ટાઈપની હોય છે? અમારી પ્રેક્ટિસ તો રોજ હોય જ છે, પણ જ્યારે જવાનું હોય ને ફોન આવે કે આજે સાંજે મેચ છે, બરાબર, ત્યારે બૈરા પાછળ લાગી જવાનું. બરાબર. કે હોજે જવા મળશે કે નહીં મળે, ગમે તે કરી અને એમને મનાવવાનું કે જવા મળશે. જો એ એમ કહી દે કે આજે જવાનું નથી તો હોજે રોટલા ખાઈ અને ડબલું લઈને નાહી જવાનું ગોમમાં. બરાબર. પણ મેચ રમવા જવાનું. મતલબ મેચ રમવા તો જવાનું. મેચ રમવા તો જવાનું. બરાબર.
મતલબ એવા પણ ઘણી વખત આ ઘણી પ્રશ્નો થયેલા ઘણી હોય. વાર બનેલા. લગાતાર કેટલા ટાઈમ તમે આમ દરેક દિવસે મતલબ નાઇટ ની અંદર ટુર્નામેન્ટ રમવા માટે ગયેલા અને કયા સમયની અંદર કેટલા સમય પહેલા શિયાળા 2016માં 17માં એ ટાઈમે અમારા લગ્ન થયે એક જ વર્ષ થયું હતું. અમારે શું છે લગ્ન થાય એટલે બૈરા આવી તરત રહે ને, બરાબર. એટલે એ ટાઈમે બૈરા ના આવતા. પણ એ ટાઈમે મને એક જેવું યાદ છે કે 56 દિવસ એક પણ રજા નથી. મતલબ 56 નાઇટો મેચ રમવા માટે ગયા. હું ને નારાયણ કુંવર હતા, બરાબર. એક પણ રજા નહીં. અને લગભગ લીલાજી પણ અમારા ભેગા 30-40 નાઇટો તો લીલાજી હતા. બરાબર. એટલે અને એના પછી એક જ 57માં દિવસે રજા. એના પછી ફેર પાછા 14 દિવસ ઉપર મેચ કન્ટિન્યુ. બરાબર. તો અહીંયા આપણને જાણવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ ટુર્નામેન્ટો થતી હોય ને જ્યારે ક્રિકેટર રમવા માટે જાય તો શું કરે કે સવારના મોર્નિંગમાં પ્રેક્ટિસ કરે, બેટ્સમેન હોય તો બેટિંગ કરે, બોલર હોય તો બોલિંગ કરે, એ બધી મતલબ પ્રેક્ટિસ કરતા હોય છે. પણ અમારા બાજુના પટ્ટાની અંદર એવું હોય છે કે એમને ખાસ એમની વાઈફને બનાવવામાં જ આખો દિવસ નીકળી જતો હોય કે હું રમવા માટે જાઉં છું. બરાબર. એટલે આવા કોઇન્સિડન્સ ઘણી વખત બનતા હોય છે. હવે આપણે એક છેલ્લો પ્રશ્ન તમને પૂછીશું કે તમારી સેન્ચુરીઓ ટોટલ કેટલી અત્યાર સુધીની જે તમે તમારું કેરિયર છે એની તમે સેન્ચુરીઓ કેટલી મારેલી? મેં સેન્ચુરીઓ 2014ની અંદર મેં એક સાથે 9 સેન્ચુરીઓ મારેલી. અને ટોટલ આજ દિવસ સુધીની સેન્ચુરીઓ ગણવા જાય ને તો મારી 20 થી 22 સેન્ચુરીઓ થતી. 22 સેન્ચુરીઓ મારેલી છે. 100%. તો થેન્ક યુ સો મચ. આ હતા ભરતભાઈ ચમનપુરા કે જેમણે પોતાની જર્ની વિશે બહુ જબરદસ્ત આપણને વાત કરી અને ઘણું બધું એમનાથી જાણવા પણ મળ્યું છે. તો આવી જ રીતે આવા જ વિડીયો લઈને અમે આવીશું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો તમને ખરેખર અનુકૂળતા લાગતી હોય તો અમને સપોર્ટ કરવા માટે કરી અને શેર કરો. થેન્ક યુ સો મચ.